દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે સમજીશું સ્પ્રિંગ બળ, સ્પ્રિંગ ફોર્સ. સ્પ્રિંગ ફોર્સ બેઝિકલી તો એ સંરક્ષી બળોમાં આવે છે. બળોની વાત હતી એમાં આપણે વાત કરી હતી, યાદ હશે તમને, સંરક્ષી બળો. સંરક્ષી બળોમાં કયા કયા બળો હતા? એક તો ગુરુત્વાકર્ષણ બળ, સ્પ્રિંગ બળ અને ત્રીજું હતું ચુંબકીય બળ. ચુંબકીય, આ બધા ક્ષેત્રીય બળ પેલા, પણ આ ક્ષેત્રીય બળ નથી, આ સ્પર્શીય બળ છે. તો સ્પ્રિંગ ફોર્સ, સ્પ્રિંગ ફોર્સમાં જ્યારે સ્પ્રિંગને સામાન્ય પરિસ્થિતિમાંથી, ધારો કે જડિત આધાર છે, સામાન્ય પરિસ્થિતિમાંથી સ્પ્રિંગને લટકાવવામાં આવે સામાન્ય સ્થિતિમાં, અને જ્યારે એના છેડે વજન લટકાવવામાં આવે તો એની લંબાઈમાં વધારો થાય. જાણો છો ને, જેને એલોંગેશન કહેવાય, એલોંગેશન ઇન સ્પ્રિંગ. એમ દળનું વજન લટકાવ્યું તો એની જે ઓરિજિનલ લંબાઈ હતી, ઓરિજિનલ લંબાઈ એમાં અને આમાં એક ફેરફાર આવે છે. આ ફેરફારને કહે છે ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ સમજો છો ને? જેવું વજન લગાવશો, લટકાવશો, કે વજન નીચેની તરફ કયું બળ લગાવશે? mg બળ. સામે સ્પ્રિંગ જે બળ લગાવશે એને આપણે કહીશું સ્પ્રિંગ ફોર્સ, SP, સ્પ્રિંગ ફોર્સ. સ્પ્રિંગને હંમેશા કહીશું દળ રહિત સ્પ્રિંગ. આપણે જ્યારે પણ લઈશું તો આ સ્પ્રિંગને કેવી સ્પ્રિંગ કહીશું? દળ રહિત સ્પ્રિંગ, માસલેસ સ્પ્રિંગ. તો લાગતું જે સ્પ્રિંગ બળ છે FSP, જો અહીંયા વજન બળ લાગતા નીચેની તરફ બળ લાગ્યું અને એને સંતુલિત કોને કર્યું? સ્પ્રિંગ ફોર્સ છે. તો જ્યારે સંતુલિત અવસ્થા હોય, સંતુલિત અવસ્થામાં વજન બળ અને સ્પ્રિંગ ફોર્સ બંને સરખા થાય છે. તો આ જે સ્પ્રિંગ ફોર્સને આપણે કેવી રીતે ગણીશું? સ્પ્રિંગની લંબાઈ વધી હોત તો બળ વધારે લાગત. સ્પ્રિંગની લંબાઈ, તમે વધારે વજન લગાવો, વધારે વજન લગાવશો એટલે લંબાઈમાં વધારો થશે, તો સ્પ્રિંગ ફોર્સ પણ વધશે. તો સ્પ્રિંગ ફોર્સ એ લંબાઈમાં થતા વધારાના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા એક્સ, લંબાઈમાં થતા વધારાને સમપ્રમાણમાં છે. પરંતુ જો જે દિશામાં લંબાઈનો વધારો થાય છે એની વિરુદ્ધ દિશામાં લાગે છે. સમજો ફરીથી, લંબાઈનો વધારો આ દિશામાં થશે તો સ્પ્રિંગ ફોર્સ આ દિશામાં લાગશે. લંબાઈમાં તમે એને કમ્પ્રેસ કરો તો સ્પ્રિંગ ફોર્સ વિરુદ્ધ દિશામાં લાગશે. એનો અર્થ થયો કે લંબાઈમાં થતા વધારાના ઋણ ચિહ્નના સમપ્રમાણમાં, જે દિશામાં લંબાઈમાં વધારો થાય એની વિરુદ્ધ દિશામાં લાગે. તો FSP ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ K ડેલ્ટા એક્સ. K ડેલ્ટા એક્સ ને આને આપણે કહીશું સ્પ્રિંગનો અચળાંક, સ્પ્રિંગ ફોર્સ. અહીં K બરાબર સ્પ્રિંગનો અચળાંક, સ્પ્રિંગ અચળાંક. દરેક સ્પ્રિંગ માટે અલગ અલગ હોય છે. એક સ્પ્રિંગનો અચળાંક છે, સ્પ્રિંગના ટુકડા કરી દો તો પણ અચળાંક બદલાઈ જાય. સ્પ્રિંગના દ્રવ્યના મટીરિયલ પર આધાર રાખે છે. સ્પ્રિંગની જાડાઈ, સ્પ્રિંગના તારની જાડાઈ પર આધાર રાખે છે. પાતળી સ્પ્રિંગ હોય, એકદમ ફ્લેક્સિબલ સ્પ્રિંગ હોય, બહુ જાડી સ્પ્રિંગ હોય. તમે તમારું બાઇક કે એક્ટિવાનું જે સ્ટેન્ડ કરો છો એમાં પણ એક સ્પ્રિંગ હોય છે, એ બહુ જાડી અને કડક સ્પ્રિંગ હોય. તો સ્પ્રિંગ કડક છે કે નરમ એનો આધાર કોના પર છે? K પર છે. K ના આધારે, K ની ગણતરીના આધારે. ને ડેલ્ટા એક્સ શું છે? સ્પ્રિંગની
લંબાઈમાં થતો ફેરફાર. કોઈ લખે કે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો, એઝ ઇટ ઇઝ. કોઈ લખે સ્પ્રિંગની લંબાઈમાં થતો ઘટાડો, તો પણ એની જ. એટલે આપણે શું લખીશું? સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર. આને કહીશું ડેલ્ટા એક્સ. હવે બીજી વાત, આપણે સ્પ્રિંગની વાત તો કરી નાખી. સ્પ્રિંગને શું દોરી સાથે સરખાવી શકાય? આપણે વિચારીએ કે એક અને બીજો આધાર છે. ઓકે, અહીંયા દોરી છે આપણી પાસે, અહીંયા સ્પ્રિંગ છે. અહીંયા જે બ્લોક લગાવેલો છે એ દોરી સાથે લગાવેલો છે. અહીંયા બ્લોક લગાવેલો છે, સ્પ્રિંગ સાથે લગાવેલો છે. આ એમ દળ, mg ગુરુત્વાકર્ષણ બળ, એમ દળ, mg ગુરુત્વાકર્ષણ બળ. અહીંયા તણાવ T લાગે, આ છેડેથી કહીએ તો તણાવ T લાગે. મતલબ દોરી પર દરેક જગ્યાએ સમાન હોય છે, બરાબર. અહીંયા લાગતું ફોર્સને આપણે શું કહીશું? સ્પ્રિંગ ફોર્સ. શું સ્પ્રિંગ બળ દરેક જગ્યાએ સમાન હોય છે? સ્પ્રિંગ બળ દોરીની જેમ દરેક જગ્યાએ સમાન હોય છે, કોઈ ફેરફાર થતો નથી. સીધી વાત છે કે સ્પ્રિંગના બળનો આધાર કોના પર છે? લંબાઈમાં થતો વધારો. લંબાઈમાં થતો વધારો આખી સ્પ્રિંગનો છે કે એના કોઈક ભાગનો છે? આખી સ્પ્રિંગનો છે. આખી સ્પ્રિંગનો છે. ધારો કે ઓરિજિનલ લંબાઈ એની આટલી હતી, આટલી હતી. ઓરિજિનલ લંબાઈ આટલી હતી અને વધારો આટલો થાય છે. તો આ જે ડેલ્ટા એક્સ છે એ સમગ્ર લંબાઈ માટે છે. યાદ રાખજો, આખી લંબાઈ માટે છે, કોઈ એક ભાગ માટે નથી. આખી લંબાઈ માટે છે. ને આખી લંબાઈ માટે છે એટલે સ્પ્રિંગ ફોર્સ અહીંયા પણ સરખો, સ્પ્રિંગ ફોર્સ અહીંયા પણ સરખો, ને સ્પ્રિંગ ફોર્સ અહીંયા પણ સરખો. સ્પ્રિંગમાં દરેક સ્થાને સ્પ્રિંગ ફોર્સ કેવું હોય છે? સરખો. કારણ કે સ્પ્રિંગ બળ કોના પર આધાર રાખે છે? તેની ટોટલ લંબાઈમાં થતા વધારા પર આધાર. ટોટલ લંબાઈમાં થતો વધારો એટલે આખી સ્પ્રિંગ અંગે વાત થઈ ગઈ. તો યાદ રાખજો, દોરીના તણાવ બળની જેમ એક જ સ્પ્રિંગ માટે દરેક જગ્યાએ સ્પ્રિંગ બળ સમાન હોય છે. દોરીના તણાવની જગ્યાએ સ્પ્રિંગ માટે દરેક જગ્યાએ સ્પ્રિંગ બળ કેવું હોય છે? સમાન હોય છે. કારણ શું છે? એ કોના પર આધાર રાખે છે? અને કુલ લંબાઈમાં થતા વધારા. ને કુલ લંબાઈમાં થતા વધારા અથવા ફેરફાર પર આધાર રાખે છે. એટલે દરેક જગ્યાએ લંબાઈમાં થતો ફેરફાર કેવો હોય છે? સરખો હોય છે. ચલો એક નાનકડો પ્રશ્ન જોઈએ જેના આધારે તમને આનો ખ્યાલ આવી જશે. ધારો કે એક સ્પ્રિંગ છે, એક આધાર પર મૂકી દઈએ આપણે, બરાબર. એક સરફેસ પર મૂકી દઈએ. આ એક સરફેસ છે, સરફેસ પર એક સ્પ્રિંગ છે. હવે આ સ્પ્રિંગ આ દિશામાં F1 બળ લાગે છે, આ દિશામાં F2 બળ લાગે છે. નથી હોતું કોઈ આમ કસરત કરવાની સ્પ્રિંગ પણ આવે છે, એ ટાઈપની કોઈ સ્પ્રિંગ છે જેમાં એક દિશામાં F1 બળ લાગે છે, એક દિશામાં F2 બળ લાગે છે. તો F1 બળની અસર હેઠળ તેની લંબાઈમાં વધારો x1 થાય, F2 બળની અસર હેઠળ તેની લંબાઈમાં વધારો x2 થાય. તો F1 અને F2 કઈ રીતે મેળવી શકાય? તમે કહેશો સર F1 is equals to kx1, રાઈટ? F1 is equals to kx1. F2 is equals to kx2. F2 is equals to kx2. F1 is equals to kx1. F2 is equals to kx2. F1 is equals to kx2. F2 is equals to kx2. F1 is equals to kx2. F2 is equals to kx2. F1 is equals to kx2. F2 is equals to kx2. F1 is equals to kx2. F2 is equals to kx2. F1 is equals to kx2. F2 is equals to kx2. F1 is equals to kx2. F2 is equals to kx2. F1 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 is equals
F2 is equals to કે એક્સ્ટ્રા માઇનસ લઈશું, ચલો માઇનસ લઈશું. તો ધીસ ઇઝ ટોટલી રોંગ, કારણ કે આ તો અલગ અલગ થઈ ગયું ને. આ છેડે સ્પ્રિંગ બળ અલગ થઈ ગયું, આ છેડે સ્પ્રિંગ બળ અલગ થઈ ગયું ને. સ્પ્રિંગ બળ તો દરેક છેડે કેવું હોય? સમાન હોય. તો ધારો કે મૂળ લંબાઈ આટલી છે, તો લંબાઈમાં થતો વધારો x1 પ્લસ x2 થશે ને. તો સ્પ્રિંગ ફોર્સ FSP ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ k ઇન્ટુ x1 પ્લસ x2. સ્પ્રિંગ ફોર્સ આટલું લાગે, સ્પ્રિંગ ફોર્સ આટલું લાગે. આ લઈ, કારણ કે આ તો અલગ થઈ ગયું ને. આ સ્પ્રિંગ ફોર્સ અલગ થઈ ગયું, આ સ્પ્રિંગ ફોર્સ અલગ થઈ ગયું. F1 F2 એપ્લાય ફોર્સ છે, લગાડેલું બળ કેવું હોય? સ્પ્રિંગ ફોર્સ સામે લાગે ને. FSP એ બંને જગ્યાએ કેવું હોય? સમાન જ હોય. એ સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે એટલે સમાન જ હોય છે. તો આ યાદ રાખશો, સ્પ્રિંગ ફોર્સ દરેક જગ્યાએ કેવું હોય? સમાન હોય. એકચ્યુઅલી સ્પ્રિંગ તમારે 3 જગ્યાએ ભણવાની આવશે. એક આમાં આવે છે સ્પ્રિંગ બળ, બીજું આવે છે કાર્ય ઉર્જા અને પાવરમાં સ્પ્રિંગ બળ આવે છે, સંરક્ષી બળોની અંદર આપણે ભણીશું. અને ત્રીજી બાબત આવે છે તમારે દોલનો. દોલનોમાં સ્પ્રિંગ આવે છે. 3 જગ્યાએ સ્પ્રિંગ ભણવાનું આવે છે, પણ મોટા ભાગે બેઝિક કન્સેપ્ટ આમાં લઈ લઈએ એટલે દાખલાઓ પહેલાની અંદર આપણે સરળતાથી લઈ શકીએ. ઓકે, તો શરૂઆત કરીએ. બહુ હલકા ફુલકા દાખલાથી શરૂઆત કરીએ કે એક સ્પ્રિંગ છે. એ સ્પ્રિંગ ના બંને છેડે બ્લોક લગાવેલા છે. સ્પ્રિંગ છે, સ્પ્રિંગના બંને છેડે બ્લોક લગાવેલા છે. અહીંયા અહીંયા બંને છેડે બ્લોક લગાવેલા છે. હવે કે બરાબર 100 ન્યૂટન આપણે લઈ લઈએ, 50 ન્યૂટન પર મીટર. કે બરાબર 50 ન્યૂટન પર મીટર. આને M1 કહીએ અને M2 કહીએ. ઓકે, પ્રશ્ન છે, જો બંને બ્લોક વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર જેટલું, બંને બ્લોક પોતાના સ્થાનેથી, જો બંને બ્લોક પોતાના સ્થાનેથી 1 મીટર જેટલા એ એક જ દિશામાં, B વિરુદ્ધ દિશામાં ખસે તો લાગતું સ્પ્રિંગ બળ શોધો. ખ્યાલ આવે ને? FSP શોધવાનું કહે છે. ચાલો આપણે લઈ લઈએ અહીંયા આગળ. પહેલી વાત તો, જો બ્લોક એક જ દિશામાં ખસે, જો બ્લોક એક જ દિશામાં ખસે એનો અર્થ શું થયો? કે આ બ્લોક 1 મીટર જેટલો આ દિશામાં ખસે, પછી આ બ્લોક 1 મીટર જેટલો આ દિશામાં ખસે. મતલબ બંને બ્લોક આ દિશામાં જ ખસે છે. તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે કે નહીં? યસ, નહીં ખસે, નહીં થાય. જો બંને બ્લોક
ફોર એક્ઝામ્પલ પહેલા આ બ્લોકનું સ્થાન આ રહ્યું હતું. અને હવે બદલાઈને આ થઈ જાય છે. મતલબ એક જ દિશામાં બંને બ્લોક ખસે છે. એક જ દિશામાં ખસે તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે. અહીંયા હતા આમ ખસી ગયા તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે. બંને બ્લોક એક જ દિશામાં ખસે તો સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ કેટલો થાય? 0 થાય. f is equal to minus k delta x. f is equal to minus k into 0. f is equal to 0. ખ્યાલ આવ્યો? બીજો જો બંને બ્લોક વિરુદ્ધ દિશામાં ખસે, ઓફકોર્સ વિરુદ્ધ દિશામાં ખસે તો લંબાઈમાં વધારો થશે ને? કારણ કે આ પ્રમાણે છે. ધારો કે આ પ્રમાણે છે. પહેલા બ્લોક ખસીને બ્લોક ક્યાં પહોંચે છે? તો એક બ્લોક અહીંયા પહોંચે છે. એક બ્લોક અહીંયા પહોંચે છે. તો સ્પ્રિંગમાં શું થશે? લંબાઈમાં વધારો, એલોંગેશન થશે. સ્પ્રિંગની લંબાઈમાં એલોંગેશન થશે, વધારો થશે. અને જો વધારો થશે, ધારો કે બ્લોક પહેલા અહીંયા હતા, બંને ખસી અને 1 મીટર દૂર આવે છે. અહીંયાથી 1 મીટર, અહીંયાથી પણ 1 મીટર. તો એ ડેલ્ટા એક્સ બરાબર કેટલું થશે? 2 મીટર થશે. બરાબર. પછી કે બરાબર કેટલો આપી દીધો છે? 50 ન્યૂટન પર મીટર. તો f is equals to minus k delta x minus 50 into 2 કેટલો થશે? 100 ન્યૂટન. બળને ઋણ નથી લખતા, પણ એટલી ખબર છે કે બળ કઈ દિશામાં લાગશે? લંબાઈના વધારાની વિરુદ્ધ દિશામાં લાગશે. ઓકે. ઇન શોર્ટ તમને એટલી ખબર આવી જોઈએ કે લંબાઈમાં થતો વધારો ટોટલ લેવાનો અને સ્પ્રિંગ અચળાંક વડે ગુણશો એટલે આરામથી તમે જવાબ મેળવી શકશો. હવે લઈએ એક અગત્યની વાત. સાદા દાખલા જ છે, કારણ કે અગત્યના દાખલા એક કન્સેપ્ટ લીધા પછી આવશે. આકૃતિથી જ સમજાવી દઈએ. ધારો કે આ પ્રમાણે એક જડિત આધાર છે. જડિત આધારના છેડે એક સ્પ્રિંગ છે. સામાન્ય અવસ્થામાં એની લંબાઈ છે. હવે એના છેડે એમ દળ લટકાડતા એની લંબાઈમાં ડેલ્ટા એક્સ જેટલો વધારો થાય. તો ડેલ્ટા એક્સ શોધવાનું કહે છે કે ડેલ્ટા એક્સ શું છે? બસ અહીં ડેલ્ટા એક્સ શોધો. કશું વેલ્યુ નથી આપી એટલે અચળાંકના સ્વરૂપે જ આ સ્પ્રિંગનો બળ અચળાંક કે છે. સીધું સૂત્ર છે f is equals to minus k delta x. હવે જો સંતુલિત અવસ્થા હોય તો નીચેની તરફ શું બળ લાગે? આને થોડું નીચે લઈ લઈએ.
संतुलित अवस्था हो तो नीचे की तरफ mg बल लगे ने ऊपर की तरफ स्प्रिंग फोर्स लगे बने एक बीजा शू करे समतोलन समतोलन संतुलित अवस्था में समझो संतुलित अवस्था नो अर्थ शू थे संतुलित अवस्था में स्प्रिंग एने नीचे खेचे छे अरे वजन बल नीचे खेचे छे अने स्प्रिंग बल एने ऊपर खेचे छे तो लंबाई में વધારો થયા પછી એક જગ્યાએ રોકાઈ જશે કે એ રોકાશે એ સમયે ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગ બળ કેવું થશે સરખું થશે થશે ને ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગ બળ કેવું થશે સરખું ત્યારે સંતુલિત અવસ્થા નહીં તો જો ગુરુત્વાકર્ષણ બળ વધારે હશે તો સતત નીચે આવશે જો સ્પ્રિંગ બળ વધશે તો ઉપર જશે પણ એક જગ્યાએ સ્થિર થઈ ગયું છે એનો અર્થ કે ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગ બળ બંને કેવું થાય છે સરખું સંતુલિત અવસ્થામાં FSP બરાબર mg FSP ની કિંમત આપણી પાસે છે મૂલ્યની દ્રષ્ટિએ જ લઈએ છીએ એટલે માનાંક ત્યાં મૂકીએ હવે માઇનસ ચિહ્ન નહીં મૂકીએ k ડેલ્ટા x ઇઝ ઇક્વલ્સ ટુ mg તો ડેલ્ટા x ઇઝ ઇક્વલ્સ ટુ mg અપોન k ઓકે ઈઝી છે તમે આરામથી દરેક બાબતનો જવાબ આપી શકો પણ જો સ્પ્રિંગને આપણે પુલ્લી પર લગાવી દીધી હોય તો આપણે પુલ્લી બની ગયા છીએ ને પુલ્લી પ્રોબ્લેમ જો સ્પ્રિંગને પુલ્લી પર લગાવી દઈએ તો સ્પ્રિંગને પુલ્લી પર લગાવી દેવામાં આવે તો કઈ ઘટના થાય એના માટે એક 1 બાય 1 એક્ઝામ્પલ લઈ લઈએ ધારો કે આપણી પાસે એક જડિત આધાર છે ફટાફટ ડાયાગ્રામ બનાવી દઈએ આ પુલ્લી છે પુલ્લીને લગાવેલ છે અહીંયા સ્પ્રિંગ છે અને અહીંયા બળ છે સ્પ્રિંગના છેડે આપણે m દળનો પદાર્થ લગાવે છે અને દોરીના છેડે આપણે 2m દળનો પદાર્થ લગાવે છે 2m દળનો પદાર્થ લગાવે છે આપણે જાણીએ છીએ સ્પ્રિંગ અને દોરી હવે આની અસર હેઠળ જો નીચેની તરફ mg બળ લાગે તો ઉપરની તરફ શું લાગશે FSP લાગશે સ્પ્રિંગ ફોર્સ લાગશે અહીંયા મેં તમને પહેલા જ કહ્યું હતું કે જેમ સ્પ્રિંગમાં દરેક જગ્યાએ જેમ દોરીમાં દરેક જગ્યાએ તણાવ બળ સરખું હોય એમ સ્પ્રિંગમાં દરેક જગ્યાએ સ્પ્રિંગ બળ સરખું હોય જો આવા બંને આપી દીધા હોય કન્ફ્યુઝન થતું હોય તો ચિંતા નહીં કરવાની સ્પ્રિંગને દોરી માની લેવાની સ્પ્રિંગને શું માની લેવાની દોરી માનીને જે રીતે દાખલો સોલ્વ કરતા હતા એ રીતે સોલ્વ કરવાનો પણ ક્યાં તમે દોરી મૂકી છે એની જગ્યાએ તમે તણાવ છે તણાવને સ્પ્રિંગ બળ તરીકે લેશો જો અહીંયા આગળ FSP લાગે છે અહીંયા ઉપરની તરફ અહીંયા 2mg ને અહીંયા t અહીંયા પણ t લાગે છે તણાવ બળ આપણે એ જ લેવાનું છે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધો ડેલ્ટા x શોધવાનું છે m અને g ના સંદર્ભમાં શોધીશું જો જ્યારે પણ અહીંયા કન્ફ્યુઝન આવે તો તમારે શું કરવાનું આખી દોરી છે એમ માની લો આ સ્પ્રિંગ છે ને એ વાસ્તવમાં આખી દોરી છે એમ માની લો એમ માનીને સોલ્વ કરી દો આને પણ દોરી માની લો આને પણ દોરી માની લો આ વજન લાગે છે એ જ આપણું mg આ છે 2mg મતલબ આ m 2m ચલો સોલ્યુશનમાં અહીંયા શું આવશે mg અહીંયા શું આવશે
2mg, અહીંયા તણાબળ T, અહીંયા પણ તણાબળ T, પણ એ તણાબળને આપણે FSP સ્વરૂપે લીધું હતું ને, બરાબર. બસ હવે આપણે દોરીની જેમ જેમ સોલ્વ કરતા હતા એ રીતે કરી દો. આ સ્પ્રિંગ આવી વાત સાચી છે, પણ એક સ્પ્રિંગ ને એક દોરી જોઈને ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે. કન્ફ્યુઝ નહીં થવાનું, એ જ ગુણધર્મ છે દરેક જગ્યાએ. આ જગ્યાના તણાબળને આપણે FSP તરીકે લઈશું. આ પણ FSP તરીકે લઈ શકાય. તો અહીંયા ચલો વધારે વજન છે એટલે આ દિશામાં જાય, આ દિશામાં જશે. ઓકે, તો સોલ્વ કરી દઈએ. નીચે 2mg minus T is equals to 2m into A, that is 2ma. યાદ છે ને, નીચેની તરફ વધારે વજન, ગતિ નીચેની તરફ કરે છે તો આ બળ કેવું છે? પોઝિટિવ. તો 2mg minus T બરાબર ma, ગતિ આ દિશામાં. ઉપરની તરફ T minus mg is equals to ma. T minus mg is equals to ma. ચલો T cancel, 2mg minus mg, that is mg is equals to 3ma. તો a બરાબર mm cancel, g by 3, a બરાબર શું થાય? g by 3. હવે આ g ના પરથી આપણે t ને મેળવીએ તો આપણે આ સમીકરણ લઈ લઈએ. શું લખીશું? t minus mg is equals to m a ની જગ્યાએ g by 3. તો t is equals to mg by 3 plus mg. 3 plus 1 4mg. t is equal to 4mg by 3. ઓકે, હવે આટલા ભાગ માટે લઈ લઈએ. આટલા ભાગ માટે ચલો શું થશે? અહીંયા t ની જગ્યાએ આપણે શું લેતા હતા? FSP લેતા હતા કે નહીં? t is equals to FSP. અહીં t બરાબર FSP દેખાય છે ને? આ t ની જગ્યાએ આપણે શું લીધો હતો? FSP. મતલબ કે FSP બરાબર 4mg by 3. 4mg by 3. FSP એટલે K delta x is equals to 4mg by 3. Delta x is equals to 4mg upon 3 delta x. Sorry, 3k. 3k. So this is delta x. લંબાઈમાં થતો વધારો. કઈ જાદુ નથી મારી. જે સ્પ્રિંગ પ્રોબ્લેમ હતી ને એ જ, પણ આપણે ટી ની જગ્યાએ શું મૂકી દીધું છેલ્લે? FSP. તો અહીંયા તમે જ્યાં પણ કન્ફ્યુઝન આવે કે સ્પ્રિંગ છે તો સ્પ્રિંગને શું માની લેવાનું? દોરી. અને પ્રોબ્લેમ સોલ્વ કરો અને એ તણાબળની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? FSP. તો મોટા ભાગના પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે. મોટા ભાગની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચલો એક બીજો પ્રોબ્લેમ લઈએ એટલે વધારે ખ્યાલ આવે તમને. તમને આવો પણ પ્રશ્ન પૂછી શકે કે સ્પ્રિંગ કાંટો છે ને, સ્પ્રિંગ કાંટો પ્રશ્નમાં યાદ રાખજો. પહેલા તો સ્પ્રિંગ કાંટો શું છે એ સમજીએ. સ્પ્રિંગ કાંટો તમને પૂછે, ઘણી વખત સ્પ્રિંગ કાંટાના પ્રશ્નો આવે છે. સ્પ્રિંગ કાંટો તમારે ઘણા બધા પ્રયોગોમાં આવે છે. સ્પ્રિંગ કાંટો પ્રેક્ટિકલમાં. સ્પ્રિંગ કાંટો બેઝિકલી કેવો હોય છે? જેને સ્પ્રિંગ બેલેન્સ પણ કહેવાય છે. તો આ પ્રકારે એક એની અંદર સ્પ્રિંગ ફિટ કરેલી હોય છે. એની અંદર રીડિંગ માટે જગ્યા હોય છે. એની અંદર સ્પ્રિંગ ફિટ કરેલી હોય છે. આમ અહીંયાથી આટલી, અને અહીંયા બેલેન્સ હોય છે. એનું રીડિંગ કેટલું હોય છે? 0. એનું જે સ્કેલ હોય ને એનું રીડિંગ 0 હોય છે. હવે અહીંયાથી હુક સાથે તમે કોઈ વસ્તુ લગાવો, લટકાવો, એટલે 0 થી એની લંબાઈ એલોંગેશન થશે. તમે અહીંયા ચલો, અહીંયા નોર્મલ હાલત છે કાંટાની, બરાબર? નોર્મલ હાલત છે. પણ આવો ને આવો કાંટો અહીંયા બનાવીએ. ચાલો જો
તમે કોઈ વજન લટકાડ્યું, આ 0 હતું, અહીંયા રીડિંગ, તો આને શું કહેવાય? ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ આગળ અહીંયા રીડિંગ બતાવે, અહીંયા શું બતાવે? રીડિંગ. તમે અહીંયા કોઈ વજન લટકાવો છો ને, તો તેની મદદથી આમાં વધારો થાય, એની લંબાઈમાં વધારો થાય. લંબાઈમાં વધારો થાય એટલે કંઈક રીડિંગ બતાવે, એ રીડિંગ બતાવે. એ રીડિંગ તમારું સ્પ્રિંગ ફોર્સ ડેલ્ટા એક્સ છે. એ રીડિંગ તમારું કેટલું છે? ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સમાં અહીંયા 1 ન્યૂટન, 2 ન્યૂટન, 3 ન્યૂટન, 4 ન્યૂટન આમ કાપા આપેલા હોય ને અહીંયા પહોંચે, તો એ જે રીડિંગ છે એ રીડિંગ એટલે લંબાઈમાં થતો વધારો. સ્પ્રિંગ તો તમને ક્યારેક પૂછે કે સ્પ્રિંગ કાંટાનો રીડિંગ શોધો, સ્પ્રિંગ કાંટાનું વાંચન એટલે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો. ઓકે, સ્પ્રિંગ કાંટાનું વાંચન, સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો. હવે તમને 1 સેન્ટીમીટર કે 1 મિલીમીટર દીઠ આમ કહ્યું હોય કે 1 મિલીમીટર બરાબર 5 ન્યૂટન સ્પ્રિંગ કાંટાનું વાંચન છે, અને લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એક્સ બરાબર 10 મિલીમીટર મળે છે, તો બળ કેટલું થશે? ડેલ્ટા એક્સ ઇન્ટુ 5, મતલબ 10 ઇન્ટુ 5, દેટ ઇઝ 50 ન્યૂટન. તો આ થશે તમારું સ્પ્રિંગ ફોર્સ. તો કે તમને આપી દીધો હશે કે આ શું છે વાસ્તવમાં? કે આ શું છે? કે છે ને, કે ડેલ્ટા એક્સ થયું ને, તો કે એનું પર મિલીમીટર એની લંબાઈમાં થતા વધારા દીઠ લાગતું બળ છે. લંબાઈમાં થતા, એકમ લંબાઈમાં થતા વધારા દીઠ લાગતું બળ છે. તો આવા દાખલાઓ પૂછે તમને કે સ્પ્રિંગ ફોર્સ શોધો અથવા સ્પ્રિંગ કાંટાનું વાંચન ગણો. સ્પ્રિંગ કાંટાનું વાંચન ગણો એટલે કેટલો લંબાઈમાં વધારો થાય છે, આ વસ્તુ તમને પૂછે તો શબ્દોને ફેરવીને તમને પૂછી શકે. આપણે મેળવી લઈએ એવો એક દાખલો લઈ લઈએ કે એક સ્પ્રિંગ આપી દીધી છે, તંત્ર આપી, તંત્ર બનાવી એટલે તમને વધારે ખબર પડે. તંત્ર બનાવી આ પ્રમાણે એક જડિત આધાર છે, જડિત આધાર સાથે એક હુક છે, એક હુક ફિટ કરેલો છે, હુક પાસે સ્પ્રિંગ કાંટો લગાવેલો છે. M અને 2M, એક છે M, એક છે 2M, અને તમને કહ્યું છે આ સ્પ્રિંગ કાંટો છે, સ્પ્રિંગ કાંટો. તમને બે વસ્તુ પૂછ્યો છે અહીંયા આગળ, બે વસ્તુ. દોરીમાં ઉદ્ભવતો તણાવ અને સ્પ્રિંગ કાંટાનો વાંચન શોધો. સમજે છે ને? દોરીમાં ઉદ્ભવતો તણાવ તો તમે સીધે સીધું પેલા આપણી આ મેથડથી શોધી શકો છો. કઈ રીતે? નીચેની તરફ 2mg, ઉપરની તરફ t, નીચેની તરફ mg, ઉપરની તરફ t. દોરી સમાન, તણાવ સમાન. મોટું વજન છે એટલે નીચે જતું હશે ને ઉપર આવતું હશે, આવતું હશે ને? દેખાય છે ને? 2 kg વજનમાં ક્યાં જશે? નીચે, ઉપર આવતો. તો નીચે જાય છે દરમિયાન એનો પ્રવેગ a, તો ઉપર જાય છે દરમિયાન એનો પ્રવેગ a. તો ઈઝી છે. અહીંયા પણ તણાવ t, અહીંયા પણ તણાવ t. ચલો બંનેની એબીડી લઈએ તો આ 2mg નીચે જાય છે એટલે 2mg માઇનસ t ઇઝ ઇક્વલ ટુ ma, ઉપર t માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ ma. આ 2ma લખીશું
માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 2ma. 2m દળ છે ને એટલે 2ma. અહીંયા ટી માઇનસ mg ઇઝ ઇક્વલ્સ ટુ ma. ટી જતા રહેશે. 2mg માઇનસ mg ઇઝ ઇક્વલ્સ ટુ mg 3ma. a is equals to mg equals to 3m. mm cancel. g by 3 a is equals to g by 3. कोई भी एक समीकरण आ समीकरण में ले लिए हाँ तो t माइनस mg is equals to ma. t is equals to m ની જગ્યા g by 3 प्लस mg तो t इज इक्वल टू કેટલું થશે 4mg by 3. આટલા સુધી તમે કમ્પ્લીટ સમજી ગયા. હવે સ્પ્રિંગ કાંટાનું એફબીડી લઈએ. સ્પ્રિંગ કાંટાના એફબીડીમાં આ જે બે તણાવ લાગે છે બંને તણાવ અહીંયા 2t લાગશે કે નહીં. નીચેની તરફ તો આ બંને તણાવ લાગે છે ને તો સ્પ્રિંગ કાંટાને 2t અને ઉપરની તરફ FSP દેખાય છે. સ્પ્રિંગ કાંટા માટે દેખાય છે. આ ટી ને ટી બંને બેઝિકલી તો નીચે જ લાગે છે એટલે સ્પ્રિંગના આ છેડે કેટલું બળ લાગ્યું 2t ને ઉપરની તરફ કેટલું થયું FSP. સ્પ્રિંગ માટે જો એની એફબીડી લઈએ તો નીચેની તરફ 2t ઉપરની તરફ FSP. तो FSP बराबर 2t. FSP એટલે k डेल्टा x बराबर 2 इंटू t ની જગ્યાએ mg by 2 mg by 2 તો અહીંયા થશે 4mg by 3 થશે ને तो 2 છે 2 રહેશે અંદર 4 થશે. બારો થોડુંક છીછી ગંદુ થઈ ગયું. 2 4mg by 3 કેને કરતા બનાવો અહીંયાથી લઈ લઈએ. સોરી ડેલ્ટા એક્સ ને કરતા બનાવો. डेल्टा एक्स એટલે 8mg by 3k થશે ને 8mg by 3k. તો ટૂંકમાં અહીંયા યાદ રાખજો કે તમારે જે તણાવ બળ છે ને એ તણાવ બળ ટોટલ અહીંયા આગળ કેટલું લાગે છે એના આધારે તમે સમજાવી શકો. હવે અહીંયા તમને જો વેલ્યુ અલગ અલગ આપી દીધી હોય તો અહીંયા કોઈ દર આપી દીધા હોય તો દરના આધારે તમે રમી લો ને. તમને દરના આધારે તમે કરી શકો. આટલા કિલો વજન છે આટલા કિલો વજન છે તો એટલા જી થઈ જાય. જીની કિંમત 10 લો એટલે તમે આરામથી જવાબ શોધી શકો. ઓકે દાખલો લેવો હોય તો એવો પણ ગણી લઈએ. બરાબર એવો દાખલો લેવો તો એવો પણ એક ગણી લઈએ એટલે તમને શું છે સંતોષ થઈ જાય કે ના આની અંદર આ પ્રમાણે લઈ શકાય. એ જ સ્પ્રિંગ બેલેન્સ આમાં શું છે જવાબ પરફેક્ટ આવે એવો દાખલો લઈએ. આ પ્રમાણે જડિત આધાર છે અને એક સ્પ્રિંગ બેલેન્સ છે. ફટાફટ બનાવી દઈએ. टू kg 1 kg આપણે જાણીએ છીએ 2 kg હશે તો આ 2
2g, 1 kg હશે તો 1g, આ t, રાઈટ. નીચેની તરફનો પ્રવેગ a, ઉપરની તરફનો પ્રવેગ a, આ નીચે આવે છે ને તો a થશે. આપણે t અને a બંને શોધવાનું છે. g બરાબર, એ જ પ્રશ્ન આપણો આ જ છે, સ્પ્રિંગ કાંટાનું વાંચન અને તણાવ બળ શોધો, મેળવો. સ્પ્રિંગ બળમાં જરૂરી છે. હવે આ તો પુલ્લીના પ્રોબ્લેમ તો આપણે ઘણા બધા સોલ્વ કરી દીધા છે. તો અહીંયા તમે શું લખી શકશો ફટાફટ? 2g - t = 2a, અને આ t - g = a. 1a થાય એટલે a જ લખીશું ને, a. tt કેન્સલ, તો g = 3a, a g/3. એ જ પરિણામ આવ્યું આપણું. કારણ કે આપણે 2m લખી દો ને, 2m ની જગ્યાએ આ લીધો. હવે અહીંયા આગળ આપણને જે t છે FSP શોધવાનું કહે છે. હા, t - g = a, t g/3 + g, t = 4g/3. હવે સ્પ્રિંગ માટે તણાવ બળ મળી ગયો. સ્પ્રિંગ માટે બોલો, અહીંયા નીચેની તરફ કેટલું લાગે છે? 2t, ઉપરની તરફ FSP. આ તો સંતુલિત જ અવસ્થા છે. સ્પ્રિંગ માટે સંતુલિત અવસ્થામાં જ્યારે કાંટા પર રીડિંગ મળે એ સમયે 2t = FSP. તો FSP એ સ્પ્રિંગનું વાંચન છે. 2 * t ની જગ્યાએ 4g, ના, FSP એનું વાંચન છે. ઓકે, 4g/3. તમને સ્પ્રિંગનું વાંચન કે તો ડાયરેક્ટ FSP જ શોધી લેવાનું, કારણ કે k આવી ગયો ને એની અંદર. k આપણે અલગથી લેવો નથી, k આવી જાય છે. તો FSP સ્પ્રિંગ ફોર્સ = g ની કિંમત મૂકો 6 × 10/3, 60/3, ના 8 × 10/3, 8 થશે ને અહીંયા આગળ, 8, 80/3. કરી જજો. FSP 80 એટલે 20 × 30, હા, 3 × 6 ને 2.66 ન્યૂટન. 2.66 લખી શકીએ આપણે, 2.66 ન્યૂટન. તો સ્પ્રિંગ કાંટાનું વાંચન મળી ગયો 2.66 ન્યૂટન, અને તણાવ બળ T 4g/3. g ની કિંમત મૂકીને આને પણ 40/3 કહીને તમે ન્યૂટનમાં લાવી શકો. ઓકે, તો તમને વેલ્યુ આપી લે તો વેલ્યુ સાથે રમશો ને તો તમને ઇઝીલી જવાબ આવશે, કારણ કે એની અંદર તમે આરામથી કિંમત મૂકીને તમે જવાબો લાવી શકો છો. તો એક બેઝિકલી આ પ્રકારનો દાખલો તમને પૂછી શકે. હવે એક દાખલો એવો પૂછે તમને, અમુક દાખલા એવા પૂછે કે અમુક સંતુલિત અવસ્થા છે, અમુક સંતુલિત અવસ્થા છે. ઓકે, હા, અહીંયા 26.6, આપણે પોઈન્ટ રહી ગયો રહેવાનો, 26.66 લઈશું. પોઈન્ટ રહી ગયો એ આપણે 8 વડે જ ભાગાકાર કર્યા હતા, પછી પોઈન્ટ મૂકવાનો રહી ગયો, કઈ વાંધો નહીં, એ તો થાય. ચલો, હવે તમારે સ્પેશિયલી JEE વાળા છો, JEE વાળાને એક એવો દાખલો આવે છે, નીટમાં પણ આવે છે, કે એક એવી સંતુલિત અવસ્થા હોય છે, એ સંતુલિત અવસ્થામાંથી દોરીને કટ કરી નાખવામાં, સ્પ્રિંગ અને દોરીની અવસ્થા, ને પછી બ્લોકનું પ્રવેગ શોધો. એવો એક દાખલો આપણે લઈએ, બહુ સરસ છે. અને ખાસ તમને કહું છું, IITની તૈયારી કરવા વાળા વિદ્યાર્થીઓને ખાસ કહું છું કે આ દાખલાના અંદર ધ્યાનથી જોજો, તમને ખ્યાલ આવે કે આપેલ તંત્ર માટે
સંતુલિત અવસ્થા મેળવે ત્યારે, પ્રશ્ન પહેલા લખી દઉં, ત્યારે દોરીને કાપતા તરત જ, જસ્ટ એટલે તરત જ, જસ્ટ બંને બ્લોકનો પ્રવેગ શોધો. બહુ સરસ ટોપિક છે અને ખ્યાલ આવી જાય એવો છે, પણ ધ્યાનથી જોજો આના અંદર કઈ બાબતનો ઉપયોગ થાય છે. એક તંત્ર બનાવ્યું છે આ પ્રમાણે. આ જડિત આધાર છે. મેં જડિત આધારને થોડું નાનો વધારે લઈ લઉં છું કે સંતુલિત અવસ્થા પણ આપણે સાથે ને સાથે બતાવી દઈએ. અહીંયા આગળ એક સ્પ્રિંગ છે, એના નીચે દળ છે, વળી પાછો એક દોરી છે, એના નીચે દળ છે. એટલે પહેલા સ્પ્રિંગ બનાવી દઈએ. I am 2m. ઓકે, અહીંયા ઓરિજિનલ લંબાઈ, અહીંયા લંબાઈમાં વધારો થશે. કેટલો? ડેલ્ટા એક્સ. આપણે શોધવાનો નથી ડેલ્ટા એક્સ, ફક્ત બતાવું છું તમને. ત્યારે જ આ સ્પ્રિંગ સંતુલિત અવસ્થામાં આવશે. કેવી અવસ્થામાં આવશે? સંતુલિત અવસ્થા. સંતુલિત અવસ્થામાં શું થાય છે? બેઝિકલી શું થાય છે? તો નીચે mg બળ લાગે છે, અહીંયા t બળ, બ્લોક સ્થિર છે, રાઈટ? આ બ્લોક પર સોરી અહીંયા 2mg બળ લાગે છે, 2m છે. આ બ્લોક પર t બળ તો એક લાગશે, સાથે સાથે એક એનું વજન બળ mg પણ લાગશે. અહીંયા વિરુદ્ધ દિશામાં FSP લાગશે ને. આ t અને mg સમાન છે એટલે t બરાબર 2mg લખી શકાય ને સંતુલિત અવસ્થામાં. અહીંયા FSP બરાબર, FSP કોને કોને સમતુલ્ય છે? આ નીચેના બે બળને. કયા? mg પ્લસ t. t ની જગ્યાએ 2mg, તો 2mg પ્લસ mg એટલે કેટલા લખી શકીએ? 3mg લખી શકાય. 3mg. This is FSP. સમજ્યા? આ સંતુલિત અવસ્થાની સ્ટોરી છે, તમારે સમજવું પડશે. સમજશો? 2mg t સરખું આના પર એક તો t તો લાગે છે, સાથે સાથે આ m નું mg, ઉપરની તરફ FSP, તો FSP બરાબર t પ્લસ mg, t બરાબર 2mg પ્લસ t mg એટલે 3mg થશે. હવે સંતુલિત અવસ્થામાં આવ્યા બાદ દોરીને કાપી દેવામાં આવે. દોરીને કાપી દેવામાં આવે એટલે અહીંયાથી આપણે દોરીને કાપી દઈશું. આપણી કેચી છે અને દોરીને કાપી દઈશું. અહીંયાથી કાપી દેતા શું થાય? અહીંયાથી દોરીને જસ્ટ કાપીએ એ વખતનો વેગ. તો દોરીને કાપી દેવામાં આવે ત્યારે અહીંયાથી જેવી દોરી કટ થાય એવો જ ઉપરનું તણાવ તો 0 થઈ જાય, કારણ કે કટ થયો એટલે તણાવ 0 થઈ ગયો. હવે માત્ર ક્યાં રહેશે? નીચેની તરફનો જ. સમજો છો? કારણ કે જેવી કટ થઈ આને ખબર તો જસ્ટ લખ્યો, એનો અર્થ શું? તરત જ પ્રવેગ શોધો, તરત જ. પછી તો પાછી સંતુલિત અવસ્થા થઈ જાય, નીચે જાય, શક્ય છે કોઈ પકડી લીધો, આ બ્લોક ઉપર જાય, સ્થિર થઈ ગયો હોય. પણ જેવો કાપો ને, જસ્ટ આ દોરી કાપી, એ જ સમયનો વેગ શોધો. તો એના માટે આપણે શું કહીશું? આ બંને બ્લોકની FBD લઈએ. બંને બ્લોકની FBD લઈએ. દોરી કાપતા તરત જ બંને બ્લોકની FBD લેતા. બંનેનો પ્રવેગ શોધવાનો છે. ઓકે, તો ચાલો બંને બ્લોકની FBD લઈએ. પહેલા બ્લોકની FBD લઈએ, આપણા B બ્લોકની FBD લઈએ, પછી A બ્લોકની FBD લઈએ. B બ્લોક માટે
બી બ્લોક માટે અહીંયા ઓફકોર્સ 2m છે. દળ કેટલો છે 2m. નીચેની તરફ 2mg. ઉપરની તરફ જે ટી લાગતું તો એ કેટલો થઈ ગયો 0. ઓકે, હવે એનો પ્રવેગ એ હોય તો એક જ બળ લાગે છે ને 2mg બરાબર 2ma થશે ને. નીચેની તરફ 2mg, ઉપરનું તો 0 થઈ ગયો. પહેલા શું હતું 2mg માઇનસ ટી બરાબર, પણ અહીંયા 2mg બરાબર 2. દોરી કટ કરી દીધી છે. દોરી કટ કરતા તણાવ કેટલો થઈ ગયો 0. તણાવ 0 થઈ ગયો તો 2mg બરાબર 2ma. mm કેન્સલ, 2 કેન્સલ, તો a બરાબર g. પહેલો બ્લોક તો ગુરુત્વ પ્રવેગથી જ નીચે પડશે, એ તો આપણે જાણીએ છીએ. હવે ફ્રી ફોલિંગ થઈ ગયો. આ કેવું થઈ ગયું ફ્રી ફોલિંગ. વાત હવે આ બ્લોકની આવે છે, આ બ્લોકની. બ્લોક બી, બ્લોક એ માટે બ્લોક એ બનાવી દઈએ. આપણો બ્લોક એ છે. ચલો, બ્લોક એ માં નીચેની તરફ કયા કયા બળ લાગતા હતા? એક લાગતો તો આપણે ટી અને બીજો લાગતો તો mg. બરાબર, એક લાગતો તો mg અને બીજો લાગતો તો ટી. જે શું થઈ ગયો 0. દોરી કટ થતા ટી કેવો થઈ ગયો 0, કારણ કે એનું m દળ છે. ઉપરની તરફ FSP લાગતું હતું, જેનું મૂલ્ય કેટલું હતું 3mg. દેખાય છે ને? એમાં કોઈ ફરક નથી પડ્યો, એ તો લાગે જ છે. તો હવે લખીશું FSP બરાબર mg, મતલબ 3. આ એનો પ્રવેગ ઉપરની તરફ છે. પ્રવેગ ઉપરની તરફ હોય તો આ ઇક્વેશનને આપણે ઉપરની તરફ FSP, નીચેની તરફનું બળ -mg ઇઝ ઇક્વલ્સ ટુ m a. FSP કેટલું છે 3mg -mg ઇઝ ઇક્વલ્સ ટુ ma. 3mg માંથી mg જશે તો 2mg minus ma. 2mg is equals to ma. a કટ થઈ જાય તો a બરાબર કેટલું થયું 2g. g કરતા ડબલ પ્રવેગથી એ ઉપર જશે. આની દિશા કઈ હશે ઉપરની તરફ, આની દિશા ઉપર તરફ, આની દિશા નીચે તરફ. ઓકે, જે પ્રવેગ લાગે છે તો બંનેનો પ્રવેગ ખ્યાલ આવી ગયો, ખબર પડી ગઈ કમ્પ્લીટ બંનેના પ્રવેગમાં. ઓકે, ચલો આ જ પ્રમાણે અહીંયા આપણે કેચીથી કાપવાથી બંને બ્લોકનો પ્રવેગ લીધો હતો. આ જ પ્રમાણે એક બીજો દાખલો લઈએ, જેમાં આપણે 2 સ્પ્રિંગને લઈશું. તો દાખલો આ પ્રમાણે છે. પહેલા આકૃતિ બનાવી દઈએ એની.
આપણને એવું કહ્યું છે કે જો એક તંત્ર છે જેમાં એક સ્પ્રિંગ છે, એક દોરી છે ને ફરી સ્પ્રિંગ છે. આ તંત્ર જ્યારે સમતોલન સ્થિતિમાં આવે, શરૂઆતમાં તમે આમ એક સ્પ્રિંગ લટકાડી, નીચે દોરી લટકાડી, ફરી એક સ્પ્રિંગ લટકાડીને એને છોડી દો છો, એટલે આ સ્પ્રિંગ વજનના કારણે અમુક લંબાઈમાં વધારો થશે, આની અમુક લંબાઈમાં વધારો થશે. એક સમય એવો આવે છે કે તંત્ર કેવું થઈ જશે? સ્થિર થઈ જશે. સ્થિર થાય તો એ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? સંતુલિત સ્થિતિ. તો સંતુલન સ્થિતિમાં આવે ત્યારબાદ આ દોરીને કટ કરવામાં આવે. તો ત્રણેય બ્લોક આપણે નામ આપી દઈએ એ, બી અને સી. તો ત્રણેય બ્લોકનો પ્રવેગ શોધો. આને કહીએ એ, બી અને સી. ત્રણેય બ્લોકનો પ્રવેગ શોધો. આપણે વિચારી લઈએ કે ધારો કે સંતુલન સ્થિતિમાં આવે છે, આ જડિત આધાર છે, જડિત આધાર સાથે સ્પ્રિંગ છે, સ્પ્રિંગની લંબાઈમાં થોડોક વધારો થાય, સંતુલન સ્થિતિમાં આવે એટલે થોડોક વધારો થાય ને, બરાબર? એમ દોરી તો એટલી ને એટલી જ રહે છે. નીચેની સ્પ્રિંગની લંબાઈમાં પણ થોડોક શું થાય? વધારો થાય. આ એમ, 2m, એમ. આ લઈશું એ, બી અને સી. આ સંતુલિત સ્થિતિમાં આવે ત્યારે શું પરિસ્થિતિ થાય? સમજો. સંતુલિત સ્થિતિમાં આવે ત્યારે અહીંયા શું થશે? mg બળ લાગે નીચેની તરફ mg બળ લાગે. તો આ સ્પ્રિંગ વડે લાગતું FSP બળ, બરાબર? FSP બળ. આ પહેલી સ્પ્રિંગ છે એટલે FSP1 લઈએ. તો FSP1 બરાબર શું થશે? mg થશે. આના દ્વારા FSP1 નીચેની તરફ પણ લાગશે અને આનો 2mg બળ લાગશે. સામે શું થશે? તણાવ બળ લાગશે ને? FSP1 2mg ને સામે શું લાગશે? તણાવ બળ. આ તણાવ બળ T બરાબર શું થશે? 2mg પ્લસ FSP1. FSP1 એટલે mg પ્લસ 2mg એટલે આપણે કેટલા લખી શકીએ? 3mg લખી શકીએ. જો FSP1 ની કિંમત આપણે શું લખીએ? mg અને આ 2mg એટલે 3mg થશે. આ તણાવ T છે તો આ તણાવ પણ કેટલો થશે? T. નીચેની તરફ mg, આ તરફ FSP2. સમજ પડે છે? તો FSP2 બરાબર શું થશે? mg પ્લસ T. T કેટલા છે? 3mg પ્લસ mg એટલે કેટલા થશે? 4mg. This is FSP2. આ થઈ ગઈ સંતુલન સ્થિતિ. સમજ પડી? સંતુલન સ્થિતિ. સંતુલન સ્થિતિ યાદ રાખજો. mg સામે FSP1, નીચે FSP1 છે ને 2mg છે, સામે T. તો T બરાબર 2mg પ્લસ FSP1. FSP1 mg છે એટલે 3mg. નીચે T પ્લસ mg. તો FSP2 બરાબર mg પ્લસ T. T ની કિંમત શું છે? 3mg પ્લસ mg એટલે 4mg થશે. આ થઈ ગયું આપણું સંતુલન સ્થિતિ. જેવી આ સંતુલન સ્થિતિ આવે કે સીધી જ આપણે કેચી લઈ ને અહીંયાથી કાપી નાખીએ છીએ આપણે આ પ્રમાણે. અહીંયાથી આપણે એને કાપી દઈએ છીએ. હવે અહીંયાથી કાપી દઈશું તો પરિસ્થિતિ શું થશે? અહીંયાથી જેવું તમે કાપી દેશો કે પરિસ્થિતિ શું થશે? તો અહીંયા તમે ત્રણેય બ્લોકની FBD બનાવો. ત્રણેય બ્લોકની FBD બનાવો. તો ત્રણેય બ્લોકની FBD બનાવશો, લખીશું A, B અને C બ્લોકની A, B અને C બ્લોકની FBD લેતા FBD લેતા ચલો બ્લોક A લઈએ. બ્લોક A. બ્લોક A માટે બ્લોક A
એનું દળ કેટલું છે એમ, તો નીચેની તરફ mg, સામેની તરફ FSP લાગે છે ને. FSP બરાબર શું હતું mg હતું ને, આ mg. તો FSP બરાબર mg, મતલબ mg બરાબર mg. તો એ પ્રવેગ એ હોય તો એ બરાબર કેટલો મળે g. હવે નીચે પડશે ત્યારે કેટલા પ્રવેગથી પડશે g, કારણ કે અહીંયાથી કાપી લીધો ને તો g પ્રવેગથી નીચે પડશે. આની વાત કરીએ અહીંયા આગળ બ્લોક બી માટે. બ્લોક બી ની FBD લઈએ. એનું દળ કેટલું છે 2m. નીચેની તરફ FSP1 અને 2mg, એટલે ટોટલ 3mg લાગે ને. નીચેની તરફ FSP1 અને 2mg, નીચેની તરફ FSP1 અને 2mg, અને ઉપરની તરફ t હતો એ કેટલો થઈ ગયો 0, કારણ કે દોરી કટ થઈ ગઈ ને. ઉપરની તરફ t હતો એ 0 થઈ ગયો. ગતિ તો આ દિશામાં જ કરે છે, ગતિ તો આ દિશામાં કરે છે, એટલે નીચેની તરફનો સરવાળો કરીએ. 2mg પ્લસ FSP1 ઇઝ ઇક્વલ્સ ટુ 2m ઇન્ટુ a થાય. નીચેની તરફ ગતિ થાય છે ને. FSP1 mg પ્લસ mg એટલે કેટલા થશે 3mg ઇઝ ઇક્વલ્સ ટુ 2ma. એ કેન્સલ, mm કેન્સલ, તો a બરાબર 3/2g. g કરતા વધારે, કારણ કે એક તો g ખેંચે છે સામે સ્પ્રિંગ પણ ખેંચે છે ને. સ્પ્રિંગ એલોંગેશન કરેલું હતું, સ્પ્રિંગે આ સ્પ્રિંગ ખેંચાયેલી હતી. હવે આ તો નીચે પડે છે પણ સામે g પણ ખેંચે છે ને FSP1 બી ખેંચે છે, એટલે એનો પ્રવેગ g કરતા થોડોક વધારે થશે. સમજ્યા? આની વાત કરીએ બ્લોક સી. બ્લોક સી ના સંદર્ભમાં તમે સમજી શકતા હશો કે ધારો કે હું બ્લોક સી લઉં આ પ્રમાણે. બ્લોક સી, તો બ્લોક સી પર નીચેની તરફ શું લાગતું હતું t પ્લસ mg, ને ઉપરની તરફ FSP2 લાગતું હતું ને. નીચે કયું લાગતું હતું t, જે શૂન્ય થઈ ગયું છે, કારણ કે એનો દળ m છે એટલે mg તો લાગે છે, પણ સામે FSP2 લાગે છે જેની કિંમત કેટલી હતી 4mg. બોલો કઈ તરફ ગતિ કરશે? ઉપરની તરફ ગતિ કરશે. તો બળ કયું મોટું ઉપરની તરફ, તો FSP2 માઇનસ mg ઇઝ ઇક્વલ્સ ટુ ma. તો 3mg માઇનસ mg ઇઝ ઇક્વલ્સ ટુ ma. 2mg ઇઝ ઇક્વલ્સ ટુ ma. એ કેન્સલ, mm કેન્સલ, એ બરાબર કેટલું થશે 2g. એ બરાબર મળશે આપણને 2g થશે ને. 3mg FSP2 કેટલા છે, સોરી 4mg છો, કરેક્ટ કરજો અહીંયા. 4mg છે એટલે આ કેટલા થશે 3mg. તો આ કેટલા થશે 3g. એ બરાબર 3g. તો બ્લોક એ નો પ્રવેગ g, બ્લોક બી નો પ્રવેગ આ કઈ તરફ જશે નીચેની તરફ, આ પણ કઈ તરફ જશે નીચેની તરફ, જ્યારે આ કઈ તરફ જશે ઉપરની તરફ જશે ને. કારણ શું છે કે આ નીચે પડશે, આ નીચે પડશે, પણ આ સ્પ્રિંગ એને ઉપર ખેંચશે એટલે એનો પ્રવેગ ઉપરની તરફ હશે. તો તમે સમજી ગયા છો કે દોરીને કાપતા આના પ્રવેગમાં શું ફેરફાર થાય. આ જ ઘટનાને હવે આપણે જોઈએ કોમ્બિનેશન ઓફ સ્પ્રિંગનું સંયોજન. એકચ્યુઅલી આ ટોપિક છે ને, આ ટોપિક આપણે 6થા ચેપ્ટરમાં પણ લઈશું, કાર્ય ઉર્જા અને પાવર, અને 14મો ચેપ્ટર છે ઓસિલેશન, દોલનો, એની અંદર પણ સાથે લઈશું. તો શરૂઆત કરીએ સ્પ્રિંગ અંગે. પહેલા સમજી લે સ્પ્રિંગ શું છે.
સ્પ્રિંગ જે બળ લગાવે ને, સ્પ્રિંગ દ્વારા લાગતું બળ, કયું છે? સંરક્ષી બળ છે. યાદ રાખજો, સ્પ્રિંગ દ્વારા લાગતું બળ સંરક્ષી બળ છે. સંરક્ષી બળના અન્ય ઉદાહરણો પણ ખબર છે. ગુરુત્વાકર્ષણનું બળ, પછી વિદ્યુત બળ, સ્પ્રિંગ બળ, આ બધા સંરક્ષી બળો છે. સંરક્ષી બળનો અર્થ એવો થયો કે તમે કાર્ય કરો ને, એ કાર્યનું એની અંદર ઉર્જામાં રૂપાંતર થાય જ. જમીન પર પડેલો આ મારી પેન છે, જમીન પર પડેલી. હવે જમીન પર પડેલી હોય, હું કાર્ય કરીને જમીનથી કેટલાક ઉપર લઈ જાઉં, ધારો કે આટલા ઉપર લઈ જાઉં, તો આટલે ઉપરથી નીચે પડશે એટલે એની અંદર ઉર્જા આવશે ને ઉપર લઈ જવા માટે મેં કાર્ય કર્યું છે. ફોર એક્ઝામ્પલ, તમારા ઘરમાં વોટર ટેન્ક બે હોય છે, એક અંડરગ્રાઉન્ડ હોય છે ને એક ઉપર હોય છે. અંડરગ્રાઉન્ડ પાણીમાંથી તમે નળ કનેક્શન લો તો તમારા સિંકમાં પાણી નહીં આવે, ઉપરના પાણીમાંથી આવે છે. કેમ ઉપરના પાણીમાંથી આવે છે? કારણ કે તમે અંડરગ્રાઉન્ડ પાણી પર કાર્ય કર્યું છે, મોટર ચાલુ કરો છો ને, એટલે કાર્ય કર્યું છે. કાર્ય કરીને તમે ઓવરહેડ ટાંકીમાં લઈ જાઓ છો. ઓવરહેડ ટાંકીમાં લઈ જાઓ છો એટલે એના સ્થાનમાં ફેરફાર કરો છો, એટલે એના અંદર સ્થિતિ ઉર્જા આવે. તો તમે જે કાર્ય કરો એના અંદર સ્થિતિ ઉર્જા આવે. જે બળ લગાવતી એના અંદર કાર્ય સ્વરૂપે સંગ્રહાઈ જાય, એ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહાઈ જાય, એને આપણે સંરક્ષી બળો કહીએ છીએ. કરેલું કાર્ય તંત્રમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહાય. સ્પ્રિંગ છે, આ પેલી બંદૂક આવે છે ખબર, ગન, એમાં તમે આમ કહીને આમ દબાવો છો ને, દબાઈને એને ફિટ કરી દો છો એટલે એ આંકડામાં હુકમાં ફિટ થઈ જાય. તમે જે ઉર્જા આપી હતી એના કારણે સ્પ્રિંગ સંકોચાય, તો તમારી ઉર્જા એના અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે. હવે તમે અહીંયાથી સ્ટીગર દબાવો છો એટલે એ આંકડોમાંથી હુક છૂટે એટલે એના અંદર જે ઉર્જા આવે છે એ ઉર્જા નન અધર ધેન, બીજી કોઈ ઉર્જા નહીં, તમે જે કાર્ય કરીને ઉર્જા મૂકી છે એ જ. તો સ્પ્રિંગમાં સમાયેલી ઉર્જા, સ્પ્રિંગની ઉર્જા એ કઈ છે? સંરક્ષી બળો છે કે જેમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તમે જે કાર્ય કરો એમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, તો આવા બળોને આપણે શું કહીશું? સંરક્ષી બળો કહીશું. ઓકે, તો સ્પ્રિંગ દ્વારા લાગતું બળ સંરક્ષી બળ છે. સ્પ્રિંગ, ધારો કે મારી પાસે એક સ્પ્રિંગ છે, હું અહીંયા એક સ્પ્રિંગ લઈ લઉં. એક સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ છે. સ્પ્રિંગની લંબાઈ ધારો કે L છે, L છે, અને એનો બળ અચળાંક K છે. હવે સ્પ્રિંગને કટ કરી દઉં, કટ કરી દઉં, ને કટ કરીને બે ભાગ કરી લઉં હું સ્પ્રિંગના. આની જરૂર નથી, સ્પ્રિંગના બે ભાગ કરી લઉં આ પ્રમાણે. એક આ ભાગ કરી લઉં, બીજો આ ભાગ કરી લઉં. તો એની લેન્થ કેટલી થશે? L/2. આની લેન્થ પણ કેટલી થશે? L/2. અડધી અડધી થઈ જાય. પણ એના કેમાં શું ફરક પડે? કે ડબલ થઈ જાય. કેટલો થઈ જશે? 2K. કે કેટલો થઈ જાય? ડબલ. 2K. તમે એના 3 ભાગ કરો. તો લંબાઈ થશે L/3, 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 અને કે કેટલો થશે? 3K. આમ n ભાગ કરતા n ભાગ કરીએ તો શું થશે? n. તો આ શું થશે? L/n, અપ ટુ L/n. આ કેટલા થશે? Nk. સ્પ્રિંગના જેટલા ભાગ પડે એટલા ગણો કે શું થાય? વધે. એટલા ગણો કેમાં વધારો થશે. યાદ રહેશે ને? એનો અર્થ શું થયો? L વધે તો K ઘટે.
એલ ઘટે તો કે વધે. જો અહીંયા આગળ આખી લંબાઈ હતી તો કે હતું, અડધી અડધી થઈ ગયું તો 2k થયું. એલ ઘટે તો કે વધે, તો આ તો સંબંધ કેવો થઈ ગયો? વ્યસ્ત પ્રમાણમાં થયો. એનો અર્થ થયો કે k ઇઝ proportional to 1/L. k is proportional to 1/L. તો KL બરાબર અચલ લખી શકાય ને, સમપ્રમાણતાનું લખી શકાય ને, k બરાબર C/L ને KL બરાબર C, તો અચલ લખી શકાય. તો લંબાઈ અને k નો ગુણોત્તર કેવો હોય? અચળ હોય. જોઈ લો, 3k × L/3, 3 ઉડી જાય તો KL થઈ ગયો. 3k × L/3, NK/L/N, n ઉડી જાય તો KL રહે. તો KL હંમેશા કેવું રહે? અચળ રહે. યાદ રાખશો આ રહ્યા બાબત. આના આધારે તમને નાના નાના MCQ પૂછે ને એ નાના નાના MCQ ને જ્યારે તમે વ્યવસ્થિત રીતે સમજીને સોલ્વ કરો ને તો આરામથી ફટાફટ એના જવાબ આવી શકે. બતાવું તમને કેવા પ્રકારના પૂછી શકે. બરાબર, તમને આવું પૂછે કે L લંબાઈની સ્પ્રિંગને બંને ટુકડા નો બળ અચળાંક મેળવો. ટૂંકમાં L લંબાઈ છે અને K બળ અચળાંક છે ને સ્પ્રિંગને 1:2 ના પ્રમાણમાં. સમજો, અહીંયા આગળ આપણે લઈ લે કે આ એક સ્પ્રિંગ છે, L લંબાઈ છે, કે આડછેદનું ક્ષેત્રફળ છે, 1:2 ના પ્રમાણમાં કાપેલું છે. એટલે આ થઈ ગયો 1, આ થઈ ગયો 2, 1 2 થઈ ગયું. 1:2 ના પ્રમાણમાં 1:2 ના પ્રમાણમાં કાપ્યું છે. તો આની લંબાઈ કેટલી થશે? પહેલા તો આની લંબાઈ L/3 ને આની લંબાઈ 2L/3. ટોટલ 1:2 એટલે 1:2 એટલે તમારે શું કરી દેવાનું? 1 + 2 એટલે કેટલા થયા? 3. તો 1/3 ને 2/3. અહીંયા L એટલે L/3 અને 2L/3. યાદ રાખશો. જો તમને 3/5 માં કાપ્યો હોય તો પહેલાનો ટુકડો કેટલો થાય? 3L/8 ને આ 5L/8 થશે ને? પ્રમાણ તમે યાદ રાખો. 3L/ ટોટલ, 5L/ ટોટલ. એટલે પ્રમાણ લંબાઈ તો તમે સમજી શકો. તો લંબાઈ તો K એનો વ્યસ્ત થાય. આને જો K1 તરીકે લઈએ, આને જે K2 તરીકે લઈએ તો K1 બરાબર 3K/2. સિમિલરલી K1 બરાબર 3K, 2 નહીં આવે ઉપર છે ને K2 બરાબર 3K/2 લઈશું. વ્યસ્ત પ્રમાણ આપણે પહેલામાં લીધું હતું ને, L/N હતું તો કેટલું થતું હતું? NK. અહીંયા L/3 થાય છે તો કેટલા થાય છે? 3K. 2L/3 તો 3K/2. અને આને અચળના સંદર્ભમાં લખો તો KL બરાબર અચળ કરીને લેશો તો બી તમે મેળવી શકશો આરામથી. ઓકે, ખ્યાલ આવી ગયો? યાદ છે કે ભૂલી ગયા ફરી પાછા? 2 ભાગ કર્યા હતા, યાદ છે ને? તો L/2 તો કેટલા થતા હતા? 2K. તો અહીંયા L/3 અને 2L/3 તો અહીંયા કેટલા થઈ જાય? 3K અને 3K/2. ઓકે, યાદ રાખશો. હજુ એક લઈ લઈએ આપણે એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. એક સ્પ્રિંગ છે, પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે, એવો ને એવો જ છે. વિડીયોને પોઝ કરી અને ટ્રાય કરજો. હો, L લંબાઈ અને K બળ શોધો. ઇન શોર્ટ આ પ્રમાણે
એક સ્પ્રિંગ આપી દીધી છે. વિડીયોને પોઝ કરીને તમારે જવાબ લાવવાનો છે. સ્પ્રિંગ આપી દીધી છે જેની L લંબાઈ અને K બળ અચળાંક છે. 3:5 ના પ્રમાણમાં ભાગ કરવાનો છે. તો 3:5 ના પ્રમાણમાં એટલે આના બે ભાગ કરી દઈએ. એક તો 3:5. ઓકે, આ પ્રમાણ કેટલો છે? 3:5. ચલો તો વિડીયોને પોઝ કરો અને L1 L2 અને K1 K2 મેળવો. ચલો અહીંયા આગળ આની લંબાઈ કેટલી થશે? તો L માંથી 3:5 ના પ્રમાણમાં એટલે આ કેટલો થશે? 3L/8 થશે ને? 3 ને 3 + 5 નીચે 8. આ કેટલું થશે? યસ, 5L/8. હા, K1 બરાબર 8K/3. સિમિલરલી K2 બરાબર 8K/5. એ જ L/N અને NL હતું ને? આ L/N થતું તો પેલું NL થતું તો આ 3/8 છે તો પેલું 8K/3. આ 5/8L છે તો પેલું 8K/5 થશે. આપણે ઓલરેડી આને સમજી ગયા છીએ, બરાબર? હવે મતલબ આ પ્રમાણે જ્યારે તમને પૂછાય તો તમે સમજી લેશો અને લખી લેશો. હવે આવે છે કોમ્બિનેશન ઓફ સ્પ્રિંગના જોડાણો. આ સરસ ટોપિક છે. આના આધારિત દાખલા ઘણા બધા 3 ચેપ્ટરમાં પૂછાય છે. સ્પ્રિંગના જોડાણો. સ્પ્રિંગના જોડાણોમાં બે પ્રકારે સ્પ્રિંગના જોડાણો થાય. સ્પ્રિંગનું શ્રેણી જોડાણ અને સ્પ્રિંગનું સમાંતર જોડાણ. એક આવે છે સ્પ્રિંગનું શ્રેણી જોડાણ. મતલબ સ્પ્રિંગ એક કરતા વધારે સ્પ્રિંગ હોય. આ એક સ્પ્રિંગ, આ બીજી સ્પ્રિંગ, આવી એક કરતા વધારે સ્પ્રિંગ હોય જેનો બળ અચળાંક K1 અને K2 હોય. તો આ સ્પ્રિંગોનો સમતુલ્ય બળ અચળાંક શોધીશું. સમતુલ્ય બળ અચળાંક. જ્યારે તમે આને M દળનું વજન લટકાવો એટલે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે. વધારો થશે ને? સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે. હવે આ વધારો પહેલી સ્પ્રિંગની લંબાઈમાં ધારો કે x1 જેટલો થતો હોય, બીજી સ્પ્રિંગની લંબાઈમાં x2 જેટલો થતો હોય, તો આનું લાગતું બળ F1 અને F2. હવે આપણે FS1 FS2 પણ લખીએ અને F1 F2 પણ લખીએ. તો F1 બરાબર કેટલા લખી શકાય? K1 x1, F2 બરાબર K2 x2. હવે આની સમતુલ્ય સ્પ્રિંગ બનાવી દઈએ. ચલો આ બંનેની સમતુલ્ય સ્પ્રિંગ બનાવીએ. સ્પ્રિંગ એવી સ્પ્રિંગ લેતા એ સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો કેટલો હોય? x હોય અને એનો બળ અચળાંક K હોય. તો લાગતું સ્પ્રિંગ ફોર્સ F હોય તો F બરાબર શું લખી શકાય? KE × X લખી શકાય કે નહીં? ઉપરની તરફ લાગતું બળ. હવે કુલ લંબાઈમાં કુલ વધારો કેટલો થશે? x હોય તો x બરાબર કેટલું લખી શકાય? x1 + x2 થાય. અહીંયાથી x ને કરતા બનાવો તો શું થશે? F/K થશે. એટલે ઇક્વાવેલન્ટ. આ KE નાનો છે, K ઇક્વાવેલન્ટ. તો અહીંયા F/K ઇક્વાવેલન્ટ. અહીંયા અહીંયા આપણે જોઈએ છે x1 બરાબર F1/K1 પ્લસ F2/K2. એક જ સ્પ્રિંગ માટે
આપણે લખ્યું હતું ને, એક જ સ્પ્રિંગ માટે F1 બરાબર F2 બરાબર શું લખી શકાય? F. જો આવું હોય તો F અપોન KE બરાબર F અપોન X1 પ્લસ F અપોન X2. F કેન્સલ. 1 અપોન KE ઇઝ ઇક્વલ્સ ટુ સોરી K1 K2 છે. K1 K2 1 અપોન K1 પ્લસ 1 અપોન K2. તો સમાંતર જોડાણમાં ઇક્વાવેલેન્ટ કે શોધવા માટે, શ્રેણી જોડાણમાં ઇક્વાવેલેન્ટ કે શોધવા માટે જો બે સ્પ્રિંગ આપી હોય તો આપણે કે બરાબર આ રીતે પણ લખી શકીશું. કે બરાબર K1 K2 અપોન K1 પ્લસ K2 આપણે આ રીતે લખી શકીએ, જેમાં અવરોધોના જોડાણમાં આપણે લેતા હતા, ખબર છે 10મા ધોરણમાં. પણ જો n સ્પ્રિંગ હોય, આ એક સ્પ્રિંગ, બે સ્પ્રિંગ, 3 સ્પ્રિંગ અપ ટુ n સ્પ્રિંગ માટે, n સ્પ્રિંગ માટે જો આ K1 હોય, આ K2 હોય, આ K3 હોય, અપ ટુ Kn હોય તો 1 અપોન K ઇક્વાવેલેન્ટ બરાબર 1 અપોન K1 પ્લસ 1 અપોન K2 પ્લસ 1 અપોન K3 પ્લસ અપ ટુ પ્લસ 1 અપોન Kn. ઓકે, 1 upon K1 plus 1 upon K2 plus 1 upon K3 up to 1 upon Kn. તો સ્પ્રિંગના સમાંતર જોડાણનું શ્રેણી જોડાણનું સૂત્ર આપણે શ્રેણી જોડાણમાં સમતુલ્ય K શોધવો હોય તો કેટલો થાય? 1 upon KE, K ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 upon K1 plus 1 upon K2 જેટલા હોય એટલા, 3 હોય તો 1 upon K1 plus 1 upon K2 plus 1 upon K3. તો યાદ રહી જશે અહીંયા આગળ. તો આ સ્પ્રિંગનું થઈ ગયું શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ તો તમે જાણો છો, જેમ અવરોધોમાં જોડતા હતા એ જ પ્રમાણે સ્પ્રિંગનો એક છેડો એક જગ્યાએ અને બીજો છેડો બીજે સ્પ્રિંગ સાથે હોય. પણ સ્પ્રિંગનું સમાંતર જોડાણ કેવું હોય? આ સ્પ્રિંગનું શ્રેણી જોડાણ તો જોઈ ગયા, હવે જોઈએ સ્પ્રિંગનું સમાંતર જોડાણ. સ્પ્રિંગના સમાંતર જોડાણમાં એક છેડો જડિત આધાર સાથે જોડેલો હોય. સ્પ્રિંગનો એક છેડો જડિત આધાર સાથે જોડેલો હોય અને બીજો છેડો બ્લોક સાથે જોડેલો હોય. બ્લોક સાથે M દળનો બ્લોક, અને લઈએ K1 અને લઈએ K2. સમજો છો ને? એક છેડો જડિત આધાર સાથે હોય અને બીજો છેડો બ્લોક સાથે. તો આવા જોડાણને આપણે કેવું કહીએ છીએ? સમાંતર જોડાણ. એક બીજું પણ સમાંતર જોડાણ છે, જેને જોતા એવું લાગે કે શ્રેણી જોડાણ છે. સમજો, એક બીજા પ્રકારનું પણ સમાંતર જોડાણ છે, પણ જેને જોઈને આપણને એવું લાગે કે શ્રેણી જોડાણ છે. એમાં શું થાય? બે સ્પ્રિંગ છે ને આધાર બંને તરફ હોય ને વચ્ચે બ્લોક હોય. આ પ્રમાણે એક બે આધાર, બંને તરફ આધાર છે અને બ્લોક વચ્ચે છે. અને અહીંયા આગળ અને લખીએ K1 અને લખીએ K2 M દળ. સ્પ્રિંગનો એક છેડો જડિત આધાર સાથે, આનો છેડો જડિત આધાર સાથે ને બીજા બે છેડા ક્યાં છે? બ્લોક સાથે. સ્પ્રિંગના બંને છેડા જડિત આધાર સાથે અને બે છેડા બ્લોક સાથે. તો આ બંને જોડાણ સમાંતર જ કહેવાય. આ કેવા જોડાણ કહેવાય? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ. આ પણ સમાંતર જોડાણ છે, આ પણ સમાંતર જોડાણ છે. હવે આ સમાંતર જોડાણમાં અહીંયાથી વાત કરીએ. આ સમાંતર જોડાણમાં જ્યારે તમે દળ લટકાવો એટલે સ્પ્રિંગની લંબાઈમાં કંઈક વધારો થાય. જો બંનેની લંબાઈમાં સમાન વધારો થશે, પેલામાં અલગ અલગ થઈ શકતો હતો, અહીંયા લંબાઈમાં કેવો થાય છે? વધારો સમાન થાય છે. રાઈટ? સમાન થાય છે. લાગતું બળ આનું F2 હોય
ને આનું F1 હોય. તો લાગતો સ્પ્રિંગ ફોર્સ પણ કેવો હશે? સમાન હશે. સમાનતા જોડાણમાં સ્પ્રિંગ ફોર્સ પણ ટોટલ સ્પ્રિંગ ફોર્સ, ચલો ટોટલ સ્પ્રિંગ ફોર્સ કેટલું હશે? તો લખીએ F1 બરાબર K1x, આના માટે લખી શકાય ને, અને આના માટે F2 બરાબર K2x આપણે જાણીએ છીએ. જો આનું સમતુલ્ય લઈ લે, આને આ બંને એક જ છે એટલે આને હવે આપણે થોડું સાઈડમાં લઈ લઈએ, આખો અને આ તરફ લઈ લઈએ. ઓકે, આનો સમતુલ્ય એક બનાવી દઈએ. તો સમતુલ્ય એક સ્પ્રિંગ બનાવી દઈએ, સમતુલ્ય સ્પ્રિંગ. ઓકે, આયમ દળ જેનો સ્પ્રિંગ અચળાંક કેટલો? K. તો એની લંબાઈમાં પણ એક જેટલો જ ફેરફાર થાય ને, કારણ કે નીચું તો એટલું જ આવશે ને જેટલું આ બંને મળીને આવતા હતા. તો આ વખતે લાગતું સ્પ્રિંગ ફોર્સ F હોય તો F બરાબર તમે શું લખી શકો? Kx. આ બળ એ આ બંને બળના સરવાળા બરાબર છે. આ સમતુલ્ય સ્પ્રિંગ લીધી છે. આ કેવી સ્પ્રિંગ લીધી છે? સમતુલ્ય સ્પ્રિંગ. મતલબ આ બંને મળીને જે ઇફેક્ટ કરે એ ઇફેક્ટ આ એક સ્પ્રિંગ એટલે સમતુલ્ય સ્પ્રિંગ. તો F બરાબર શું લખી શકાય? F1 પ્લસ F2. આ જે બે બળ છે આ બંને બળોના પરિણામી બળ જેટલું છે. F બરાબર K ઇન્ટુ એક્સ, આ તરફ K1x પ્લસ K2x. x કેન્સલ, તો K ઇઝ ઇક્વલ્સ ટુ K1 પ્લસ K2. K ઇઝ ઇક્વલ્સ ટુ K1 પ્લસ K2. તો જો શ્રેણી જોડાણ હોય, જો સમાંતર જોડાણ હોય, જો બે સ્પ્રિંગ સમાંતર જોડેલ હોય તો સમતુલ્ય કે નીચે મુજબ લખાય. કે ઇઝ ઇક્વલ્સ ટુ K1 પ્લસ K2. અને n સ્પ્રિંગ હોય તો K is equals to K1 plus K2 plus up to plus Kn. લખી શકાય. ટૂંકમાં અવરોધોમાં જે સૂત્ર શ્રેણી માટે હતું અહીંયા સમાંતર માટે છે, K માટે, ને અવરોધોમાં જે સૂત્ર સમાંતર માટે હતું એ અહીંયા શ્રેણી માટે છે. ઓકે, યાદ રાખશો. ને એના આધારે તમને દાખલો પૂછે તો દાખલાનો જવાબ તમે કઈ રીતે આપી શકો. અને ઇઝી છે, બહુ સરળ છે દાખલો. એ દાખલો લઈ ને આપણે આજના લેક્ચરને પૂર્ણ કરી દઈએ. તો તમને પ્રશ્ન આવો પૂછી શકે કે L લંબાઈ અને K બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના બે સરખા ભાગ કરીને સમાંતર જોડતા નવો બળ અચળાંક શોધો. L લંબાઈ અને K બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને સ્પ્રિંગના બે સરખા ભાગ કરીને તેને સમાંતર જોડીએ. કેવી રીતે જોડીએ? સમાંતર. નવો બળ અચળાંક મેળવો. સમજો, ઇઝી છે. આગળ સમજેલી બધી બાબતો અહીંયા ધ્યાન આપશો. એમ છે L લંબાઈ અને K બળ અચળાંક, અને બે સરખા ભાગ કરો.
બે સરખા ભાગ કરી અને કેવી રીતે જોડવાના? સમાંતર જોડતા. તો બે સરખા ભાગ કરીને સમાંતર જોડીએ તો આના બે ટુકડા થશે. એક ટુકડો આ રીતે ને એક ટુકડો આ રીતે જોડાયેલો રહેશે. નીચે એમ દળ લગાવી દીધો. ચલો આની લંબાઈ કેટલી થાય? L/2. L/2 આ પણ L/2. બળ અચળાંક 2k 2k થશે ને? તો k ઇક્વાવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ સમાંતર જોડેલું છે તો 2k પ્લસ 2k, કારણ કે k ઇક્વાવેલન્ટનું સૂત્ર છે ને k1 પ્લસ k2. કેવા જોડાણ માટે? સમાંતર જોડાણ માટે. તો k ઇક્વાવેલન્ટ કેટલો થયો? 4k. યોર આન્સર ઇઝ હિયર. સમજ્યા? તમને અહીંયા કે L લંબાઈ અને k બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના 2:5 પ્રમાણમાં બે સરખા ભાગ કરવામાં આવે. મેં હમણાં સમજાવ્યું છે 2:5 પ્રમાણે. તો અને બંનેને સમાંતર. ચલો અહીંયા તમને આમ કે શ્રેણીમાં જોડેલ છે તો શું કરશો? આ એક્સ્ટ્રા વાત કરીએ. શ્રેણીમાં જોડતા સમજો. અહીંયા સમજને આ એક આ બીજી નીચે જોડી દીધું. આ કેટલું છે? 2k 2k. 1/k ઇક્વાવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ યાદ છે ને 1/k1 પ્લસ 1/k2. 1/k ઇક્વાવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/2k પ્લસ 1/2k. 2k લસા થઈ ગયો. ઉપર 1 + 1 2 થઈ ગયો. 1/k થઈ ગયો. 2 2 કેન્સલ. તો k ઇઝ ઇક્વલ્સ ટુ k થશે ને? 1/k ઇઝ ઇક્વલ ટુ 1/k એટલે k ઇઝ ઇક્વલ્સ ટુ k. તો એક સ્પ્રિંગના સરખા ભાગ કરીને એને શ્રેણીમાં જોડો તો બળ અચળાંક બદલાતો નથી, એનો જ રહે. પરંતુ જો સમાંતર જોડો તો એનો બળ અચળાંક બદલાય છે. આ પ્રકાર દાખલા તમને ઘણા બધા આપેલા છે. હજુ સ્પ્રિંગના દાખલાઓને આપણે આગળના ચેપ્ટર્સમાં આને રિવાઇઝ કરીશું, પણ આ યાદ રાખશો. અને સ્પ્રિંગના આ જે સંરક્ષી બળ છે એના આધારિત જે દાખલા છે એને તમે ગણો ધ્યાનથી, તો તમે આરામથી દરેક પ્રશ્ન સોલ્વ કરી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ.